દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એન્કર, સિંગર, એક્ટર. આજે ફરી એકવાર તમારી સમક્ષ સિને સરિતાના માધ્યમથી ઉપસ્થિત થયો છું. દરેક એપિસોડમાં તમારા માટે ગુજરાતી ચલચિત્રની એક ટૂંકી વાર્તા, 3 કલાકના મૂવીની ટૂંકી વાર્તા લઈને તમારી સમક્ષ પ્રસ્તુત થઉં છું. આપનો પ્રેમ, આશીર્વાદ અને સાથ હંમેશા અમને મળતો રહ્યો છે. આજે ચલચિત્રની વાત કરીએ, પહેલા આપણે ગુજરાતી ચલચિત્રની વાત કરીએ તો 1932 થી લઈને 1970 સુધી જે ચલચિત્રો આવ્યા એ બ્લેક એન્ડ વ્હાઇટ. ત્યારબાદ 1970 પછી કલર ફિલ્મની શરૂઆત થઈ, ચલચિત્રો બનવાના ચાલુ થયા. તો આજે પણ આપણે કંઈક એવી જ ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો નિહાળીએ આજના ચલચિત્રની વાત. જે કરવા જોઈએ એનું નામ છે પારકી થાપણ. 1978 ચલચિત્રની શરૂઆત થઈ રંગીન ચિત્રની. પ્રસન્નભાઈ, નિર્માતા પ્રસન્ન કુમાર અને અરુણ ભટ્ટે મળી એક સુંદર મજાની વાર્તા તમારા સમક્ષ પિક્ચરના માધ્યમથી મૂકી અને એને આપ લોકોએ બહુ જ આશીર્વાદ આપ્યા. જી હા, પારકી થાપણ જેની વાત કરવા જઈએ. ચાલો દર્શક મિત્રો, આપણે વાત કરવા જઈએ પારકી થાપણ. આ ફિલ્મની વાત કંઈક એવી છે કે એક સ્કૂલના માફ કરશો, કોલેજના પ્રિન્સિપલ કે જેમને બે દીકરી, એમની પત્ની, પણ સમય એવો આવ્યો કે પ્રિન્સિપલના અવસાન થાય. અવસાન થવાની સાથે જ બંને દીકરીઓની જવાબદારી આ પ્રિન્સિપલના માથે આવી જાય છે. તો આ જવાબદારી પૂરી કરવી એ બહુ જ કઠિન કામ હોય છે. તો આ ચલચિત્રની વાતમાં બે કેરેક્ટર, બે દીકરીઓ, ઉષા અને નિશા, બંને રમતિયાળ. ઉષા રમતા રમતા એને પગમાં વાગે છે અને એ દરમિયાન એ કોઈ અજાણી ગાડીમાં બેસે. ખ્યાલ નથી હોતો કે આ ગાડી ઉપડી જશે અને ગાડી ખરેખર ઉપડી જાય છે. ગાડી પડતાની સાથે ઉષા એ ગાડીમાં બેસી ગયો છે. તે પોતાના ઘરેથી છૂટી પડી જાય, પણ જોગાનું જોગ એક ઈમાનદાર વ્યક્તિ એને જોવે છે. ત્યારબાદ ઉષા ઉછેરીને મોટી કરે છે અને ત્યારબાદ લગ્ન નક્કી કરે છે. બધા ઉતાર ચડાવે. લગ્ન જ્યારે નક્કી થાય છે, લગ્નની એક ઘડી નજીક આવે છે, જ્યારે એમ કહેવાય કે આતુરતાથી રાહ જોવાથી મંડપમાં વરરાજાની સમય દરમિયાન મંડપમાં વરરાજા કોઈ કારણસર આવતા નથી. ઉષાના પિતા થોડા ચિંતિત થઈ જાય. હવે શું કરવું? ત્યાં ઉપસ્થિત એક ડોક્ટર આ દીકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય અને કિસ્મતમાં જો દુઃખ લખ્યું છે તો એને કોઈ રોકી. સંઘર્ષ ઘણો બધો હતો આ દીકરીના જીવનમાં. થયા પછી જ્યારે બંને પોતાના વતન પરત થઈ રહ્યા હતા, બંને જણા વિખુટા પડી જાય છે. એકબીજાને જોયા પણ નથી હોતા, વિખુટા પડી જાય છે. આ પરિસ્થિતિમાં પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે. પણ કહેવાય છે ને કે કોઈ પણ ચલચિત્ર સુખદ જ હોય, કારણ કે રચના ઈશ્વરની હોય. ઈશ્વરે સુંદર રચના કરી આ વિખુટા પડેલા પરિવારને એક અને ફરીથી સુખના દિવસો આ પરિવારને આપ્યા. અને મજાની વાત તો એ છે, આ સુંદર મજાના પારકી ફિલ્મમાં ગીતો લખ્યા છે અવિનાશ વ્યાસ અને સંગીત આપ્યું છે ગૌરાંગ વ્યાસ. આ ચલચિત્રના આપણે કલાકારોને પહેલા જાણી લઈએ. તો આ સુંદર મજાના ચલચિત્રને યાદગાર બનાવવામાં જે કલાકારોએ સાથ આપ્યો, અભિનય આપ્યો ફિલ્મમાં, એમાંના આપણા ગુજરાતી ચલચિત્રના જીવ, સ્નેહલતા, ઘીવાલા, રાગિણી, અરવિંદ પંડ્યા, પી ખરસાણી, રમેશ મહેતા, મંજરી દેસાઈ, કુમાર વ્યાસ, તરલા જોશી, મહેમાન કલાકાર તરીકે રજની બાળા. મહાવીર શાહે આ ફિલ્મમાં પણ અભિનય આપ્યો હતો. આ કલાકારો જેમણે પારકી થાપણને એક યાદગાર ફિલ્મ બનાવી.
અને આ ગુજરાતી ચલચિત્રમાં એક લોકગીત છે એ એટલું પ્રચલિત છે કે આજે પણ આપણા હૃદયમાં, આપણા મનમાં તાજું છે અને આવનારા 1000 વર્ષો સુધી પણ આ તાજું જ રહેશે. જી હા, બેના રે સાસરીએ જતા જોજે પાપણ ના ભીંજાય. આ એક વિદાય ગીત, દીકરીની વિદાય માટેનું આથી વિશેષ કોઈ ગીત જ નથી હું માનું ત્યાં સુધી. અને આ સુંદર મજાનું ગીત આ પિક્ચરનું એક હૃદય સમાન છે. અને આ ગીતને આપણે હંમેશા દીકરીના વિદાય વખતે લગ્ન પ્રસંગે ગાતા હોઈએ છીએ. તો ચાલો આ ગીતને આપણે આપણા જ ગુજરાતના એક નામાંકિત ગાયિકા બહેન દ્વારા સાંભળીએ કે જેમના કંઠે આપણને આ ગીત સંભળાવવા માગીએ છીએ. દીકરી તો પારકી થાપણ કહેવાય, બેના રે સાસરીએ જાતા. તો ચાલો સાંભળીએ આ સુંદર મજાનું ગીત. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આજના ચલચિત્રની વાતો, પારકી થાપણ. આપ આ મૂવીને જો ના જોઈ તો આપ પછી જોશો, આપણે બહુ જ મજા આવશે. સુંદર મજાની આ વાર્તા સાથે સમય થયો છે આપથી વિખુટા પડવાનો. ચાલો જતા જતા રોજિંદા કાર્યની મુજબ જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.